तो केम छो दोस्तों, स्वागत है तमाરું આપણી ચેનલમાં। આજે दोस्तों આપણે આ વિડિયોની અંદર SIR ફોર્મ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ફોર્મને કેવી રીતે ભરીશું તેના વિશે તમને હું સંપૂર્ણ માહિતી दोस्तों આપીશ। હવે दोस्तों છેલ્લા 5 દિવસ બાકી રહ્યા છે। હજી સુધી જો તમે આ ફોર્મ ના ભર્યું તો ભરી દેજો, કારણ કે 12મા મહિનાની 4મી તારીખે છેલ્લી તારીખ છે અને ત્યારબાદ તમે આ ફોર્મ નહીં ભરી શકો અને જો ફોર્મ નહીં ભરો તો તમારું મતદાર યાદીમાંથી નામ નીકળી જઈ શકે છે। दोस्तों હજી ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જેઓએ ફોર્મ નથી ભર્યા, તો તેઓ એક વખત આ વિડિયો જોઈ લેજો અને સ્ટેપ બાય સ્ટેપ फॉर्म केवी रीते भरવું તે શીખી લેજો। ઘણા બધા વ્યક્તિઓની કોમેન્ટ આવે છે। આપણે આની પહેલા સંપૂર્ણ વિડિયો બનાવી ચૂક્યા છીએ કે જેની અંદર આપણે તમામ માહિતી આપી છે, પરંતુ ઘણા બધા વ્યક્તિઓને અમુક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે જેનું સોલ્યુશન તેઓને નથી મળતું। તો તે સોલ્યુશન તમને મળી રહે અને સાચી માહિતી તમને મળે તે માટે આ વિડિયો બની રહ્યા છે। જેમ કે दोस्तों જો ફોર્મ કેવી રીતે ભરવું એ આપણે સમજાવીશું। ત્યારબાદ આની અંદર તમારે એ જોવાનું છે કે કોને ફોર્મ ભરવું જરૂરી છે, કેવા પ્રકારની ભૂલો તમારે કરવાની નથી। મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં જોવા જઈએ તો दोस्तों 2002ની યાદીમાં થી નામ કેવી રીતે તમારે શોધવાનું છે। ત્યારબાદ અમુક વ્યક્તિઓ એવા છે કે જે 2002ના સમયે બીજા રાજ્યમાં રહેતા હતા અને હાલ ગુજરાતમાં રહે છે, તો તેઓને શું કરવાનું છે। ત્યારબાદ 2002માં કોઈ બીજા જિલ્લામાં રહેતા હોય ગુજરાતના અને અત્યારે હાલ બીજા જિલ્લામાં રહે છે, તો તેઓએ શું કરવાનું છે। ત્યારબાદ અમુક વ્યક્તિઓ એવા પણ છે કે જેઓના માતા પિતા દાદા દાદી તેઓના કોઈના નામ 2002ની યાદીમાં નથી, તો તેઓએ કેવી રીતે ફોર્મ ભરવાનું છે। ત્યારબાદ અમુક વ્યક્તિઓ એવા છે કે જે મહિલાઓ અને પુરુષો કે જેઓની ઉંમર 40 વર્ષ કે તેથી વધારે હોય છે, તો તેઓએ શું કરવાનું છે આ ફોર્મમાં। પ્લસ જે મહિલા છે પરિણીત તેઓએ કેવી રીતે ફોર્મ ભરવાનું છે, તમામ માહિતી दोस्तों હું તમને આ વિડિયોમાં આપવાનો છું। જો તમને પણ આવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય અને મૂંઝવણ રહેતી હોય તો એક વખત આ વિડિયો જોઈ લેશો તો તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે। સાચી માહિતી આપજો दोस्तों। ડાબા જમણા ખાનાની અંદર કઈ જગ્યાએ તમારે માહિતી લખવાની છે તે પહેલાં મેળવી લેજો અને ત્યારબાદ જ ફોર્મ ભરજો કે જેથી કરીને તમારું ફોર્મ રિજેક્ટ ન થાય। तो चलो दोस्तों હું તમને શીખવાડી દઉં સ્ટેપ બાય સ્ટેપ। સૌથી પહેલાં दोस्तों આપણે એવું શીખીશું, હું તમને दोस्तों જે કંઈ શીખવાડીશ તે એક્ઝામ્પલ આપીને શીખવાડીશ, ઠીક છે दोस्तों। જેમ કે दोस्तों મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું તો કેવી રીતે ભરી શકાય। જેમ કે મારું નામ છે સંજયભાઈ દેવજીભાઈ મકવાણા, તો તમે જો તમને જે SIR ફોર્મ આપ્યું છે તેમાં BLOનો સૌથી પહેલાં નામ અને નંબર તેનો અહીંયા આપેલો જ હશે ઉપર જ। જો તમને કોઈ પણ પ્રશ્ન થાય તો તમે સંપર્ક સીધો તેનો કરી લેજો અને તમને જે કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તેને પૂછીને જાણી શકો છો, અથવા જો ત્યાંથી પણ માહિતી ના મળે તો આપણા કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન લખજો, આપણે તેનું સોલ્યુશન કરીશું। અને હા, વિડિયો થોડોક લાંબો થાય તો માફ કરજો, પરંતુ આ છેલ્લો ટાઈમ છે, 5 દિવસ બાકી છે, તેથી હજી પણ જો તમે ફોર્મ નથી ભરી શક્યા અથવા તો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરી છે તો એક વખત જોઈ લેજો। ઘણા વ્યક્તિઓની કોમેન્ટ એવી આવે છે કે તેઓએ ફોર્મમાં ભૂલ કરી છે, તો दोस्तों તમે કામ કરી શકો છો, સિમ્પલ વ્હાઇટનર લઈ અને તેને ચેકી અને સાચી માહિતી લખી લો, ઠીક છે दोस्तों। અથવા તેની પહેલાં એક કામ કરો, હજી સુધી ફોર્મ તમે ના ભર્યું તો તેની એક ઝેરોક્સ કોપી કઢાવી લો, ઠીક છે, અને ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆત કરો કે જેથી કરીને જો કોઈ ભૂલ પડે તો તમારું ફોર્મ બીજી વખત તમે શાંતિથી ભરી શકો। તો તમે જોઈ શકો છો કે મારા નામથી હું મારું ફોર્મ એક્ઝામ્પલ તરીકે ભરી રહ્યો છું અને સૌથી પહેલું ઉદાહરણ આપણે એવું લઈએ છીએ કે મારું નામ 2002ની યાદીમાં છે, મારું પોતાનું નામ 2002ની યાદીમાં છે, તો મારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે। दोस्तों તમને સૌથી પહેલાં ખબર છે કે અહીંયા તમારું નામ હશે, મતદારનો ચૂંટણી કાર્ડનો નંબર હશે, અનુક્રમ નંબર હશે, વિધાનસભાનો મત વિભાગનું નામ, રાજ્ય કોડ આ આપેલો છે, જૂનો ફોટો આપેલો છે અને એક આપણે ફોટો અહીંયા ચોંટાડવાનો છે दोस्तों। જો दोस्तों અહીંયા તમે જેવો ફોટો ચોંટાડશો તે અત્યાર પછીની જે યાદી બહાર પડશે 2025ની તેની અંદર તમારો તે ફોટો આવશે, એટલે વ્યવસ્થિત રીતે ફોટો ચોંટાડજો, ઠીક છે दोस्तों। અને આમાં માહિતી એવી રીતે લખજો કે જેથી કરીને दोस्तों આજે અત્યારે આપણે જો આપણા માતા પિતા દાદા દાદીની માહિતી શોધવામાં જે તકલીફ પડે છે એવી તકલીફ ભવિષ્યમાં આપણા બાળકોને ના પડે તે રીતેની માહિતી આમાં લખજો। તો दोस्तों અહીં સૌથી પહેલાં તો તમને બધાને ખબર છે કે જન્મ તારીખ લખવાની છે તમારી, તેમાં પહેલાં દિવસો જે વચ્ચે મહિનો છેલ્લે વર્ષ આવવું જોઈએ। ત્યારબાદ આધાર કાર્ડનો નંબર આપવો હોય તો આપી શકો છો, ના આપો તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આપો તો સારું। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર લખવાનો, સાચો લખવાનો મોબાઈલ નંબર, તમારા ચૂંટણી કાર્ડ સાથે લિંક હશે તો ઘણા બધા કાર્યો તમે કરી શકશો ભવિષ્યમાં। ત્યારબાદ જુઓ दोस्तों તમારા પિતા અથવા વાલીનું નામ, જેમ કે મારા પિતાનું નામ છે દેવજીભાઈ મગનભાઈ મકવાણા, दोस्तों આ રીતે આખું નામ લખો તો સૌથી સારું રહેશે, ઠીક છે दोस्तों। ત્યારબાદ પિતાજીનો જે ચૂંટણી કાર્ડનો નંબર હોય આ તમામ માહિતી 2025ની વર્તમાનમાં જે હાજરમાં છે તે લખવાની છે। તો જો તમારે 2025માં તમારા પિતાજીનો ચૂંટણી કાર્ડનો નંબર હોય તો એ લખી શકો છો, અથવા અમુક વ્યક્તિઓ એવા પણ પ્રશ્ન કરે છે કે મારા પિતાજી હયાત નથી, માતા હયાત નથી, તો તેઓનું નામ આખું લખી દેવાનું, ત્યારબાદ અહીંયા પાછળ કૌંસ કરવાનો અને તેમાં લખવાનું મયત
અથવા મૃત્યુ એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તેમનો ચૂંટણી કાર્ડનો નંબર નહીં લખો તો પણ ચાલશે. ત્યારબાદ માતાનું નામ, ત્યારબાદ જીવનસાથીનું નામ. જીવનસાથીનું નામ એટલે કે જો તમે પુરુષ છો અને તમે પરણેલા છો તો તમારી પત્નીનું નામ લખવાનું, અને તમે મહિલા છો, તમે પરણિત છો, તમારા જીવનસાથીનું નામ એટલે કે તમારા પતિનું નામ લખવાનું અને તેમનો ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો. ઠીક છે દોસ્તો, આ રીતે 2025ની અત્યારે હાલમાં જે વિગત ચાલી રહી હોય તમારા મતદાર યાદીમાં તે લખવાની છે. નીચે જાઓ, મેં તમને પહેલાં પણ કીધું, પહેલો કેસ મેં એવો લીધો છે કે મારું પોતાનું નામ 2002ની યાદીમાં આપેલું છે. તો દોસ્તો તમે જુઓ, અહીં આપેલું છે કે છેલ્લા SIRની મતદાર યાદીમાં મતદારની વિગતો. જો તમારું 2002માં તમારું પોતાનું નામ આપેલું હોય તો જ આ વિગત ભરવાની, અને આ વિગત નહીં ભરવાની. અને જો દોસ્તો તમારે 2002ની યાદીમાં તમારું નામ નથી આપ્યું તો તમારે તમારા માતા પિતા અથવા તો દાદા દાદી આ ચારમાંથી કોઈ, અથવા તો નાના નાનીનું પણ અત્યારે ચાલે છે, તો તેઓનું નામ જો તમારી 2002ની યાદીમાંથી મળી જાય તો તેઓની વિગત અહીંયા ભરવાની છે. તો દોસ્તો જો મતદાર યાદીમાં 2002ની યાદીમાં મારું નામ છે તો મારું નામ અહીં લખી લઈશ, મારું ચૂંટણી કાર્ડનો નંબર અહીં લખી લઈશ. આ ડિટેલ હવે 2002ની લખવાની. ઠીક છે દોસ્તો, 2002માં મારો જે ચૂંટણી કાર્ડનો નંબર હતો એ લખવાનો. ત્યારબાદ સંબંધીનું નામ એટલે કે 2002માં મારું નામ લખાય છે સંજયભાઈ દેવજીભાઈ મકવાણા 2002ની યાદીમાં, તો મારા નામની પાછળ લખ્યું છે દેવજીભાઈ મકવાણા, તો સંબંધીમાં તેમનું નામ આવશે દેવજીભાઈ મગનભાઈ મકવાણા. ત્યારબાદ આ દેવજીભાઈ મગનભાઈ મકવાણા મારા સાથે કયા સંબંધથી જોડાયેલા છે, તો મારા પિતાજી છે, તો અહીં લખવાનું પિતાજી. ત્યારબાદ 2002માં મારો જે જિલ્લો હતો એ લખવાનો, 2002માં મારું રાજ્ય, પછી મારે 2002માં જે મારી વિધાનસભા હતી એ, અને વિધાનસભાનું નામ, અનુક્રમ નંબર, ભાગ નંબર. આ દોસ્તો આ વિગત તમને 2002ની યાદી તમે જેવી શોધશો ત્યાં પહેલાં જ તમને આપેલું હશે. તમારો વિધાનસભાનો નંબર, ભાગ નંબર, ક્રમ નંબર બધું જ ત્યાં આપેલું હશે, એ લખવાનું છે. અને જે વ્યક્તિનું ફોર્મ ભરી રહ્યા હોય તેઓનું લખવાનું છે. હવે દોસ્તો એ પ્રશ્નનું સોલ્યુશન આપી દો કે અમુક વ્યક્તિઓ એવું કહે છે કે અમે 2002ની યાદીમાં તો અમે બીજા રાજ્યમાં રહેતા હતા, માન લો કે અમે મહારાષ્ટ્રમાં રહેતા હતા, તો અમારે શું કરવાનું? તો કોઈ પ્રોબ્લેમ નથી દોસ્તો. 2002માં તમે મહારાષ્ટ્રમાં રહેતા હતા તો રાજ્યમાં મહારાષ્ટ્ર લખો, તમારો તે 2002 સમયનો જિલ્લો લખો, ત્યારબાદ તે સમયે તમારી જે વિધાનસભા લાગુ પડતી હતી તે લખો. ઠીક છે દોસ્તો, કોઈ પ્રોબ્લેમ નથી. આવી જ રીતે જે વ્યક્તિઓ એવું કહે છે કે અમે 2002માં બીજા જિલ્લામાં રહેતા હતા, તો તેઓએ શું કરવાનું? તો 2002માં જે કોઈ જિલ્લામાં રહેતા હોય તે જિલ્લાનું નામ, રાજ્યનું નામ એ રીતે તમે લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. સોલ્યુશન થઈ ગયું. હવે દોસ્તો આપણે આગળ જઈએ. હવે નીચે જુઓ દોસ્તો, અહીંયા તમે પોતે પોતાનું ફોર્મ ભરી રહ્યા હોય તો તમે પોતે લખીને ઓબ્લિક કરીને તમારી સહી કરજો. આ BLOની સહી હશે. ઠીક છે દોસ્તો, માન લો કે તમે તમારા પિતાનું ફોર્મ ભરી રહ્યા છો તો અહીંયા લખવાનું પુત્ર, ત્યારબાદ ઓબ્લિક કરીને તમારી સહી કરી દેવાની. એક વ્યક્તિ તમામ ઘરના સભ્યોના ફોર્મમાં સહી કરી શકે છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ સંબંધ શું છે ત્યાં લખવાનો. ઠીક છે દોસ્તો, માન લો કે તમે તમારી પત્નીનું ફોર્મ ભરી રહ્યા છો તો અહીં લખવાનું પત્ની, શું તે પતિ, ત્યારબાદ ઓબ્લિક કરી અને તમારી સહી કરવાની. ઠીક છે દોસ્તો, આ રીતે સહી કરવાની થશે. બીજો કેસ દોસ્તો હું તમને સમજાવું કે માની લો કે મારું નામ 2002ની યાદીમાં નથી, તો દોસ્તો ઉપરની આ વિગતો તો સરખી જ રહેશે. નીચે જો 2002ની યાદીમાં મારું નામ નથી એટલે આ ફોર્મ, આ ખાનું આપણે ભરવાનું થતું નથી. આ વિગત આપણે ભરવી પડશે. હવે 2002ની યાદીમાં મારા સાથે સંબંધ ધરાવતા તમારા માતા પિતા, દાદા દાદી અથવા તો નાના નાની, તેમાંથી કોનું નામ આપેલું છે તે તમારે સૌથી પહેલાં 2002ની યાદીમાંથી શોધી લેવાનું છે. જો તમને 2002ની યાદીમાં નામ શોધતા ન આવડતું તો તેની દોસ્તો મેં એક સરસ મજાની લિંક આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં ક્લિક કરશો એટલે તમે સરળતાથી તમે તમારું નામ 2002ની યાદીમાં શોધી શકશો. શરત એટલી છે કે તમને એટલી ખબર હોવી જોઈએ કે 2002માં તમારી વિધાનસભા કઈ હતી. તો દોસ્તો માની લો કે 2002ની યાદીમાં મારા પિતાનું નામ આપેલું છે તો મેં લખી દીધું અહીં દેવજીભાઈ મગનભાઈ મકવાણા. 2002માં તેઓનો ચૂંટણી કાર્ડનો નંબર, ત્યારબાદ સંબંધીનું નામ. દોસ્તો જો આ દેવજીભાઈ મગનભાઈ મકવાણા મેં નામ લખ્યું તો 2002ની યાદીમાં તેઓના નામ પાછળ લખાતું હતું મગનભાઈ, તો તેઓ આવશે સંબંધીમાં. યાદ રાખજો, આમાં બધાને કન્ફ્યુઝન બહુ થાય છે. તો મેં લખી દીધું મગનભાઈ મકવાણા. હવે આ સંબંધ જે લખ્યો છે ને સંબંધ, અમુક લોકો એવું કહે છે કે આ દેવજીભાઈ મગનભાઈ વચ્ચેનો સંબંધ લખવાનો છે, તો હું કહું છું ના, સંબંધ આપણે અહીંયા એ લખવાનો છે કે માની લો કે હું મારું ફોર્મ ભર્યું છું સંજયભાઈ દેવજીભાઈ મકવાણાનું, અને મેં સંબંધીમાં મારા પિતાજીનું નામ લખ્યું છે અહીંયા, તો આ દેવજીભાઈ મારી સાથે કયા સંબંધથી જોડાયેલા છે? તો કે છે પિતાજીના સંબંધથી જોડાયેલા છે, તો એ લખવાનું પિતાજી. માની લો કે તમારી માતાજીનું નામ 2002ની યાદીમાં છે, તમે લખી રહ્યા છો, તો એ સંબંધમાં તમારે લખવાનું માતા, કે તે વ્યક્તિ તમારી સાથે માતાના સંબંધથી જોડાયેલી છે. મતલબ જે વ્યક્તિનું ફોર્મ ભરાય છે તેઓની સાથે આ વ્યક્તિ કયા સંબંધથી જોડાયેલા છે તે સંબંધ અહીંયા લખવાનો છે. હવે 2002માં તેમની જે કોઈ જિલ્લો હતો તે, રાજ્ય હતી તે, તેમની વિધાનસભા હતી એ, અને તેમનો આ ભાગ ક્રમ બધું એ 2002ની યાદીનું લખવાનું. તમે સમજી ગયા છો. ત્યારબાદ દોસ્તો હવે ત્રીજો કેસ આપણે હવે મહિલાઓનો લઈએ. માની લો કે હવે દોસ્તો મારી પત્નીનું ફોર્મ ભરી રહ્યો છું અને તેઓનું નામ 2002ની યાદીમાં નથી. ઘણા બધાનો તો આ જ પ્રશ્ન છે કે તેઓનું નામ 2002ની યાદીમાં નથી, તેઓ પરણિત મહિલા છે, તો તેઓએ શું કરવાનું છે? દોસ્તો તમે જોઈ લો,
તેઓએ દોસ્તો અહીંયા ઉપરની માહિતી તો બધાને સરખી જ રહેશે। અહીંયા સરસ મજાનો ફોટો ચોંટાડી દીધો, તેઓની જન્મ તારીખ, આધાર કાર્ડનો નંબર, મોબાઈલ નંબર લખી દીધો। ઠીક છે દોસ્તો। હવે દોસ્તો જો 2025ની માહિતી અહીંયા લખી રહ્યા છીએ આપણે આ કોઠાની અંદર। તો પિતા વાલીનું નામ, એટલે કે આપણી પત્ની છે તો તેઓના પિતા જે હશે તેઓનું નામ અહીંયા લખવાનું છે, એટલે કે તમારા સસરાનું નામ। ત્યારબાદ તેઓનું 2025નો જે ચૂંટણી કાર્ડનો નંબર હતો એ, તેઓની માતાનું નામ, તમારી પત્નીની માતાનું નામ, ત્યારબાદ તેમનો ચૂંટણી કાર્ડનો નંબર, ત્યારબાદ જીવનસાથીનું નામ, એટલે કે મારી પત્નીનો ફોર્મ હું ભરી રહ્યો છું એટલે કે તેમના જીવનસાથીમાં મારું નામ આવશે। ત્યારબાદ તેમનો ચૂંટણી કાર્ડનો નંબર હોય તો લખી શકો છો, ચૂંટણી કાર્ડનો નંબર ના લખો તો પણ કોઈ પ્રોબ્લેમ થતો નથી। હવે દોસ્તો જો મારી પત્નીનું નામ 2002ની યાદીમાં નથી, તો હવે તે કઈ રીતે ફોર્મ ભરશે? તો દોસ્તો 2002માં તેમના પિતા, તેમના માતા, દાદા દાદી, નાના નાની તેઓના નામ જો આપેલા હોય તેમાંથી કોઈ પણ એકનું અહીંયા માહિતી તમારે ભરવાની થશે। જેમ કે દોસ્તો મારા પત્ની છે તેઓના પિતા એટલે કે મારા સસરાનું નામ 2002ની યાદીમાં આપેલું છે કિશનભાઈ હનુભાઈ સાંથળિયા, તો મેં તેઓનું નામ લખી દીધું। ત્યારબાદ કિશનભાઈના નામની પાછળ લખાતું હતું હનુભાઈ, તો અહીં લખી દીધું હનુભાઈ સાંથળિયા। હવે આ કિશનભાઈ જે છે તેઓ મારી પત્ની કોમલબેન સાથે કયા સંબંધથી જોડાયેલા છે? તો કે તેઓના પિતાજી છે, તો અહીં લખી દેવાનું પિતાજી। હવે 2002માં તેઓની જે કોઈ જિલ્લો હતો એ રાજ્ય, આ તો બધી ડિટેલ તમને સમજણ પડી ગઈ હશે। પરંતુ દોસ્તો આ માહિતી તમને ક્યાંથી મળશે? તો દોસ્તો તમે તમારા સાસરી પક્ષવાળાને ફોન કરીને જાણી શકો છો, અથવા તો તેઓને પણ આવું ફોર્મ મળ્યું હશે, તેઓએ ભર્યું હશે તો તેઓની પાસેથી તમે માહિતી મેળવી શકો છો। અથવા તો તેઓનું 2002માં કઈ વિધાનસભાથી જો તે તમને ખબર પડી જાય તો તમે પણ ઓનલાઈન બેઠા બેઠા તેઓનું નામ લખી અને 2002ની યાદીમાં તેઓનું નામ છે કે નહીં તે જાતે શોધી શકો છો। ત્યારબાદ દોસ્તો નીચે જઈએ। હવે દોસ્તો આપણે એવો કેસ લઈશું કે જેની અંદર જે પત્ની છે મારા, તેઓનું નામ 2002ની યાદીમાં આપેલું છે અને તેઓના લગ્ન 2002 પહેલાં થયેલા છે, એટલે કે જે છેલ્લી SIRની માહિતી બહાર પડી હતી 2002માં એની પહેલાં તેઓના લગ્ન થઈ ગયા હતા અને તેઓ સાસરે આવી ગયા। સાસરે આવ્યા બાદ તેઓનું મતદાર જે હતું ચૂંટણી કાર્ડ તે સુધારો થયો હતો, તો સાસરે આવ્યા પછી નવું બનાવ્યું, તો 2002 પહેલાં તેઓનું ચૂંટણી કાર્ડ બની ગયું અને તેઓનું નામ 2002ની યાદીમાં આવી ગયું। તો હવે તેઓ કઈ રીતે ફોર્મ ભરશે તે દોસ્તો તમને સમજાવું। ઉપરની માહિતી બધી સરખી રહેશે, 2025ની જે આવતી હતી આપણે આગળ લખીએ રીતે નીચે જુઓ। 2002ની યાદીમાં તેઓનું નામ આપેલું છે એટલે દોસ્તો જુઓ અહીંયા લખાશે કોમલબેન સંજયભાઈ મકવાણા। શા માટે? કારણ કે 2002ની યાદીમાં તેમના નામ પાછળ તેમના પતિનું નામ આપેલું છે એટલા માટે। 2002 પહેલાં તેઓના લગ્ન થઈ ગયા હતા, તેઓ સાસરે આવી ગયા, એટલે સાસરે આવ્યા બાદ ચૂંટણી કાર્ડ બન્યું હોય તો તેઓના નામ પાછળ તેમના પતિનું નામ આવી ગયું, એટલે લખવાનું પતિનું નામ એટલા માટે લખાયું સંજયભાઈ। ઠીક છે દોસ્તો। હવે દોસ્તો જો 2002માં પત્નીનો જે ચૂંટણી કાર્ડનો નંબર હતો એ, હવે સંબંધીના નામમાં તમે જુઓ કોમલબેનના નામની પાછળ સંજયભાઈ મકવાણા લખ્યું છે, એટલે કે 2002ની યાદીમાં તેમના પતિનું નામ તેમની પાછળ લખાતું હતું, તો તેમના પતિનું નામ લખવાનું સંજયભાઈ દેવજીભાઈ મકવાણા। ત્યારબાદ સંજયભાઈ કોમલબેન સાથે કયા સંબંધથી જોડાયેલા છે? તો કે પતિના સંબંધથી, તો લખી દીધું પતિ। ત્યારબાદ જિલ્લો હોય એ 2002નો, આ માહિતી તમને બધાને ખબર જ છે, એ રીતે લખી દેવાની છે। અને કોની માહિતી લખવાની છે? આ બધી કોમલબેનની લખવાની। 2002માં તેઓની જે ભાગ નંબર, ક્રમ નંબર વિધાનસભા લાગતી હોય તે કોમલબેનની। ઠીક છે 2002માં। હવે દોસ્તો એક કેસ એવો લઈએ। હવે દોસ્તો જો સહી આ રીતે કરવાની, હું મારી પત્નીનું ફોર્મ ભરી રહ્યો હતો તો દોસ્તો મારે સહી આ રીતે કરવી જોઈએ, તમે જોઈ લો, હું તમને શીખવાડતો હતો। પતિ કરીને ઓબ્લિક કરી અને તમારી સહી કરવાની। ઠીક છે દોસ્તો, નીચે જઈએ। હવે દોસ્તો એવો કેસ લઈએ, 2002ની યાદીમાં મારી પત્નીનું નામ છે તો ખરું, પરંતુ તેઓના લગ્ન 2002 પછી થયા હતા, મતલબ તેઓ જ્યારે પિયરમાં હતા ત્યારે જ તેઓનું ચૂંટણી કાર્ડ બની ગયું હતું 2002 પહેલાં, અને 2002ની યાદીમાં તેઓનું નામ આવી ગયું। ઘણી બધી મહિલાઓ આવી છે જે મોટી ઉંમરની છે, તેઓને આ પ્રકારના પ્રોબ્લેમ આવતા છે કે તેઓ પિયરમાં હતા ત્યારે તેમનું ચૂંટણી કાર્ડ બની ગયું હતું અને 2002ની યાદીમાં તેઓનું નામ આવી ગયું હતું, કારણ કે 2002 પછી તેઓના લગ્ન થયેલા। તો તેઓએ શું કરવાનું દોસ્તો? જુઓ અહીંયા તેમના પિતાનું નામ લખાશે 2002ની યાદીમાં, ધારો કે મારા સસરાનું નામ હતું કિશનભાઈ, તો એ લખ્યું કોમલબેન કિશનભાઈ સાંથળિયા। ત્યારબાદ કોમલબેનનો ચૂંટણી કાર્ડનો નંબર, સંબંધીનું નામ, કોમલબેનના નામની પાછળ 2002માં તેમના પિતાનું નામ લખાયેલું છે, તો અહીં લખવાનું કિશનભાઈ હનુભાઈ સાંથળિયા। ત્યારબાદ તે બંનેનો સંબંધ શું છે? પિતાજીનો, અને ત્યારબાદ તેમનો જિલ્લો, રાજ્ય અને તેમની વિધાનસભાના નામ, ભાગના ક્રમ। ઠીક છે દોસ્તો, આ રીતે માહિતી ભરજો। હવે આગળ જોઈએ દોસ્તો, અમુક વ્યક્તિઓ એવા છે, અમુક પુરુષો અને મહિલાઓ કે જેઓની ઉંમર 40 વર્ષ કે તેથી વધારે છે, તો તેઓ શું કરશે? તો દોસ્તો તમે જુઓ ઉપરની માહિતી તો એજ ઇટ ઇઝ બધાને લખવાની છે 2025ની વર્તમાનમાં જે છે તે। ત્યારબાદ અમુક વ્યક્તિઓ એવું કહે છે દોસ્તો કે ફોટો ચોંટાડીએ કે ના ચોંટાડીએ? દોસ્તો જો તમે ફોટો બદલવા માંગતા હોય તો ચોંટાડજો, ફોટો ના બદલવો હોય તો ના ચોંટાડો, તો કોઈ પ્રોબ્લેમ નથી। હવે દોસ્તો જો જેઓની ઉંમર 40 વર્ષ કે તેથી વધારે છે, મહિલા હોય કે પુરુષ હોય, તો તેઓએ દોસ્તો જુઓ આ નીચેના બંને જે ખાના આપેલા છે
આ બંને ખાના જે આપેલા છે તેમાં કોઈ પણ માહિતી નહીં લખે તો પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ થશે નહીં, અને માહિતી લખો તો પણ ચાલશે. પરંતુ અમુક વ્યક્તિ એવા છે કે જેઓની ઉંમર 2002ની અંદર યાદીમાં નામ તો છે, પરંતુ તેમની ઉંમર 40 વર્ષ કે તેથી વધારે છે, તો તેઓ આ ખાનામાં માહિતી નહીં લખે તો પણ ચાલશે. માત્ર આ ઉપરની જે 2025ની અંદર વર્તમાન માહિતી છે તે તેઓએ લખવાની છે. ઠીક છે દોસ્તો, જે વ્યક્તિઓના અમુક વ્યક્તિઓ એવા છે, જેમ મેં તમને વાત કરી કે જેમના માતા પિતા દાદા દાદી તેઓના કોઈના નામ 2002ની યાદીમાં આપેલા નથી, તો તેઓએ દોસ્તો આ બંને ખાના ખાલી રાખવાના છે. આમાં કંઈ લખવાનું નથી. માની લો કે હું મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું, તો મારી 2025માં મારી માહિતી મારી પાસે છે મારા પોતાની, તો મેં મારી માહિતી અહીં લખી દીધી. પરંતુ મારા માતા પિતા દાદા દાદી કોઈની માહિતી મને 2002ની યાદીમાં મળતી નથી, તો તેઓએ શું કરવાનું છે? આ બંને ખાના ખાલી રાખવાના છે, કંઈ ભરવાનું નથી. ઠીક છે દોસ્તો. અમુક વિધવા પત્નીઓ એવી છે કે તેઓના પતિનું મૃત્યુ થઈ ગયું છે, તો તેઓએ શું કરવાનું? તો તેઓ દોસ્તો માત્ર ખાલી તેઓ પોતાની માહિતી ભરે અને પતિનું નામ 2002ની યાદીમાં હોય તો લખે, ના હોય તો કોઈ વાંધો નહીં, ખાલી નામ લખીને કૌંસમાં એવું લખી દેવાનું કે તેઓનું મૃત્યુ થયેલું છે. ઠીક છે દોસ્તો, આ રીતે ફોર્મ ભરવાનું છે. દોસ્તો આ સિવાય પણ ઘણા બધા લોકોને જે કોઈ ક્વેશ્ચન થતા હોય તો આપણી કોમેન્ટ બોક્સ ખાલી જ છે, તમે કોમેન્ટ કરી શકો છો, આપણે તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું. તો દોસ્તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો તેને સબસ્ક્રાઇબ કરજો, અને હજી તમને કોઈ પ્રશ્ન નડતો હોય, મૂંઝવતો હોય તો મને કોમેન્ટમાં લખી આપજો, તો આપણે તેનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે દોસ્તો, આની અંદર મેં તમને તમામ માહિતી આપી દીધી છે. અને તમને 2002ની યાદીમાં નામ ન જડતું હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન એક વખત ચેક કરી લેજો. અને હા દોસ્તો, હવે માત્ર 5 જ દિવસ બાકી રહ્યા છે, તો ઝડપથી આ ફોર્મ ભરીને BLOને સબમિટ કરાવી દેજો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.